સાદી રીતે બધા ઓમ બોલતા હોય એમ નહીં, પણ આપણને પણ નોલેજ હોવું જોઈએ કે ઓમનું ઉચ્ચારણ કેવી રીતે થાય. તો કે અ નાભીથી, ઉ સ્ટમક એટલે કે આવી રીતે, અને મ છેલ્લે ગળાથી. એટલે આખો ઓમનું વાઇબ્રેશન થવું જોઈએ. એના પછી આપણને પ્રેયર કીધી છે. તો પ્રેયરમાં આપણે સંગઠન મંત્ર છે, જેને જો થઈ ગયો હોય તો રાઈટ છે, ન થયો હોય તો ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, એ બધા મંત્ર પણ તમે ક્લાસની શરૂઆત પહેલા 1-2 વાર શ્વાસ ભરાવાનો અને છોડા અને રિલેક્સ કરી અને કરી શકો. પછી ત્યારબાદ આપણે આવે છે સૂક્ષ્મ વ્યાયામ. બરાબર ને? સૂક્ષ્મ વ્યાયામ તમને બધાને હવે ખબર જ છે, ઘણા ટાઈમથી આપણે કરતા હોઈએ. એના પછી કમરના અભ્યાસ આવે છે. તો કે કટી ચક્રાસન અને કટી ત્રિકોણાસન, એ 1-2 કમરના અભ્યાસ પણ છે. અને જેને ઝેરોક્સ ન કરાવી હોય એ કરાવી લેજો, તમારી માટે પણ સારી છે. પછી કઈ બહુ બધી તમારે ઝેરોક્સ કરવાની આવશે નહીં. એટલે એ કરેલી હોય તો તમારી સામે તમે રાખો તો પણ તમે એમાંથી વાંચી અને બધું યાદ રાખી શકો છો. એના પછી આવે કમરના અભ્યાસ થાય પછી આવે છે ઊભાના આસનો. બરાબર ને? ઊભાના આસનમાં તમને સમજાઈ દીધું કે ઊભાના આસનમાં કઈ સ્થિતિ લેવાની, કે જ્યારે સ્ટેન્ડિંગમાં રહ્યો છો ત્યારે સમસ્થિતિ. પહેલા આપણું પોસ્ચર કેવું હોય તો કે ઊભામાં આખી સમસ્થિતિ, આપણું આખું બોડી સીધું હોય, એટલે કે આને સમસ્થિતિ કહેવાય. બરાબર? આપણી શોલ્ડર લેવલ આપણી રાખવાની હોય છે, પગની સ્પેસ. એટલે ખાલી સમજવા માટે, તમારે કોઈ એવું નથી થવું. બરાબર? ઊભાના આસનમાં તાડાસન થી લઈ અને વીરભદ્રાસન સુધી છે ને, એટલે એ પોઝ તમને સમજાઈ ગયો. જો કદાચ ક્યારેક કંઈક ભૂલાઈ જાય આપણાથી, એવું કઈ નથી, બધાને બધું યાદ જ રહે, એટલે કઈ ચિંતા નહીં કરવાની. આપણે બહુ શોર્ટ ટાઈમમાં આપણે આ સિલેબસ કર્યો છે. 1 મહિનામાં પૂરો કરવો એટલે બધું ડિફિકલ્ટ છે, પણ છતાં તમે બધા સારી રીતે સપોર્ટ કરી અને સિલેબસ આપણે ઘણો બધો પૂરો કર્યો છે. એટલે ઊભાના આસનો થઈ જાય એટલે આપણે છે બેઠા બેઠાના આસન. બરાબર ને? બેઠા બેઠાના આસનમાં તમને ખબર છે કે એમાં પોઝિશન દંડાસનથી લેવાની હોય છે, અને પછી વજ્રાસન આવે. બરાબર? દંડાસન કેવી રીતે હોય છે એ બધાને ખબર જ છે, આ રીતે બેસીને. પછી વજ્રાસન, મંડુકાસન, એટલે એમાં બધા વેરિએશન ટૂંકમાં ઘણા બધા છે, એ તમને ખબર છે. ઉષ્ટાસન છે, એટલે એ તમે જુઓ એટલે હવે તમને નામ સાથે પણ પ્રેક્ટિસ થશે એટલે ખબર પડી જશે. એના પછી આવે છે પેટને બલ કે પીઠને બલ, બેમાંથી એક છે ને, આગળ પાછળ એ સિક્વન્સ પણ ચાલે. તો એમાં પણ પેટમાં તે પેટને બલ હોય તો કે ભુજંગાસન. બરાબર? પછી એમાં પેટને બલમાં તો કે એનું પોઝિશન કઈ છે તો કે મકરાસન. આપણે આ રીતે મકરાસનમાં પોઝિશન છે પાછળની તરફ એડી આમ રાખીને. બરાબર ને? એના પછી ભુજંગાસન, એમાં છે આઈ થિંક શલભાસન, એવા 2-3 આસન છે. બરાબર ને? એના પછી આવે છે પીઠને બલ. તો કે પીઠને બલનું પોઝિશન કઈ છે તે કે શવાસન, એકદમ શાંતિનું આસન. એકદમ આમ કેવાય મનની શાંતિ શવાસનમાં મળે. ગમે એટલા થાક્યા હોય, તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો પણ તમે શવાસનમાં વયા જાઓ 2-3 મિનિટ, કે તમને ઊંઘ પણ સારી રીતે આવી જાય. લાંબો ઊંડો શ્વાસ ફક્ત લેવાનો અને શરીર એકદમ લૂઝ છોડી દેવાનું, કઈ ટાઈટ મસલ્સ નહીં રાખવાના. એટલે એકદમ લૂઝ રાખી અને આંખો બંધ કરી, કોઈ મુવમેન્ટ નહીં, ખાલી શ્વાસ તરફ ધ્યાન. એ તમારી ક્લાસમાં કૃપા કરાવે છે, અને છતાં પણ તમે જુઓ એટલે તમને ખબર પડી જશે. હવે એ બધું થઈ ગયું પછી શું આવે છે સિલેબસમાં તો કે તમને કરાવ્યા અષ્ટાંગ યોગ. બરાબર? પછી સાથે સાથે આપણે લીધી યોગની વ્યાખ્યા. તો હવે બધાએ યોગની વ્યાખ્યા ખબર જ હોય. તો કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો કે આપના મનમાં જે વિચાર ચાલતા હોય, આપણું મન કેવું છે, સદાય ચાલતું જ રહેતું હોય છે. બરાબર ને? એમાં જે નેગેટિવ વિચાર આવે છે ને, એને પોઝિટિવ કરવાનું કામ યોગ કરે છે. બધાને આવવાના છે સારા મોડા, એવું નથી. મનને આપણે રીતે કંટ્રોલમાં, કાબુમાં રાખી શકીશું, પણ અંતે તો આપણે એને ચેન્જ કરવાનો છે. આપણું નેચર, સ્વભાવ ચેન્જ કરવા માટે જ યોગ છે. એ ઇન્ટરનલ ચેન્જીસ કરે છે. જેમ જેમ આપણે સ્ટ્રેચિંગ કરીએ, પ્રાણાયામ કરીએ, એટલે શરીરમાં પણ એના ફેરફારો થતા હોય છે. આપણને દેખાતા ન હોય, પણ અંદર આંતરિક બધા ફેરફાર, ચેન્જીસ આવતા હોય છે. એ થઈ જાય.
એટલે અષ્ટાંગ યોગ ડેફિનેશન બધી આવી, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, પછી ભગવદ્ ગીતામાં 2 વ્યાખ્યા આપી છે. બાકી બધી ગ્રંથોની તમારે કરવાની જરૂર નથી. યોગ એટલે શું? તો કે જોડાવું મનથી અને શરીરથી, શારીરિક એન્ડ માનસિક એન્ડ આધ્યાત્મિક. યાદ રહે તો ઠીક છે, શરીર અને મનથી જોડાણ એટલે યોગ. અત્યારે ઓનલાઈનમાં તો તમારે કઈ ક્વેશ્ચન પૂછવાના નથી અને તમારે કોઈ આન્સર નથી દેવાના. જેવું એવું લાગે કલાક સવા કલાક તમારું થિયરી પ્રેક્ટિકલ પૂરું થઈ જાય પછી તમે લીવ પણ થઈ શકો છો, બરાબર. પછી તમને એવું તમારે ટાઈમ હોય એઝ એ તમારે કંઈ બીજું કોઈના પ્રશ્નો કંઈ જોવા હોય, જાણવા હોય તો તમે રહી શકો છો. પછી તમને એવું થાય કે હવે અમારે કંઈ કામ નથી અને મારે ઘરે કામ છે તો પણ બંધ કરી અને નીકળી જવાનું. અને કોઈ પણ એક જ ટાઈમ રાખવાનો, કાં તો સવાર અને કાં તો સાંજ. સવારે પણ 6:30 થી હોય અને સાંજે પણ 6:30 થી જ હોય છે. અને બધા દિવસ હોય છે. જે દિવસે તમે ન થઈ શકે એ દિવસે કંઈ ન કરતા, જોડાતા નહીં, બરાબર. એ દિવસનું રેકોર્ડિંગ જોઈ લેવાનું તમને ટાઈમ રહે ત્યારે, અને નોટબુક સાથે રાખવી. એટલે અમુક પોઈન્ટ અહીંયા અત્યારે તમે બેઝિક બધું અંદર નાખ્યું છે માઇન્ડમાં, એ ત્યારે તમે નોટ ડાઉન પણ સારી રીતે કરી શકો તમારી બુકમાં. એટલે તમને ગમે ત્યારે એ યુઝફુલ થાય, ઉપયોગી થાય. ડેફિનેશન આપણે સમજાવીએ એટલે કે કઈ કઈ છે, શું છે. પછી અષ્ટાંગ યોગ તો કે 8 અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ઓર સમાધિ. આ બધી વસ્તુ તમને સમજાવી છે કે યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય. યમ તો કે વ્યવહારિક, નિયમ તો કે શારીરિક પોતાનું સેલ્ફ ડિસિપ્લિન. નિયમ આપણું હોય તો જ આપણે કામ આસનથી છેક સમાધિ સુધી પહોંચી શકીએ. પણ કાંઈ નહીં, પણ આપણે નિયમ યમને ફોલો કરવાનો, નિયમ, આસન, પ્રાણાયામ સુધી પહોંચીએ તો પણ આપણા 4 સ્ટેપ સરસ રીતે થાય તો પણ આપણી લાઈફમાં આપણે સારી રીતે બેલેન્સ બધું કરી શકીએ. હવે અષ્ટાંગ યોગ આ રીતનો છે. ઇન શોર્ટ મેં તમને અત્યારે સમજાવી. ડીપલી થોડું રીડ કરો તો પણ હવે તમને સમજાઈ જશે, અથવા હજી તમને એક્સપ્લેન 1-2 વાર થશે. રિવિઝન ખૂબ સરસ થશે, બરાબર ને. એના પછી આવે છે 7 ચક્ર. તો કે ચક્ર વિશે પણ તમને માહિતી આપી કે ક્યાં બેલેન્સ. પછીના જ્યારે થોડોક આપણે એડવાન્સ ક્લાસ 1-2 લઈશું ત્યારે એમાં આપણે કેવી રીતે કરાવવું ને એ આપણે મળીશું ત્યારે પાછા તમને કરશું. પણ અત્યારે ખાલી સિમ્પલ ચક્રના નામ તમારે યાદ રાખવાના છે, મૂલાધારથી લઈ અને સહસ્ત્રાર ચક્ર સુધી. એના પછી આવે છે કે પંચતત્વ. તો કે 5 તત્વનું આપણું બોડી, શરીર બનેલું છે, એ પણ તમને સમજાયું, બરાબર. એના પછી આવે છે પંચ પ્રાણ. તો કે પંચ પ્રાણ કયા? તો કે એ દિવસે તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે આપણે ભગવાનને જમાડતા પંચ પ્રાણનું બોલીએ છીએ, બરાબર ને. તો એમાં પણ આવી જાય છે. તો કે પંચ પ્રાણમાં તો કે પ્રાણ, અપાન, સમાન, ધ્યાન અને ઉપરથી ઉદાન, બરાબર ને. એટલે આ બધી થોડી ઇન શોર્ટ આજે માહિતી સંક્ષિપ્તમાં આખું રિવિઝન કરી લઈએ છીએ. પંચ પ્રાણ થઈ ગયા. પછી પંચકોશ. તો કે 5 કોષોથી 5 લેયરથી આપણું બોડી બનેલું છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને છેલ્લે આનંદમય કોષ, બરાબર. એટલે આ પણ તમને હવે ઘણું બધું સરસ રીતે આઈ હોપ કે સમજાઈ પણ ગયું હશે હું બોલું છું એ, બરાબર ને. હવે એના પછી હવે કયો ટોપિક આવે છે? તો કે ષટકર્મ, ષટક્રિયા, બરાબર. 6 ક્રિયા કઈ કઈ છે એ પણ આપણે સમજ્યું. ધોતી, બસ્તી, નેતિ, નોલી, ત્રાટક એવમ ચ કપાલ ભાતી. આ આપણી 6 ક્રિયા છે. પછી આયુર્વેદિક પ્રમાણે તો કે કયા દોષો આપણને થાય છે, એનાથી આપણું શરીર રોગગ્રસ્ત થાય છે? તો કે વાત, પિત્ત અને કફ. ત્રિદોષ ઇમ્બેલેન્સ હોય ત્યારે આપણે શરીરમાં બધા રોગોની પુષ્ટિ થાય છે. એટલે એ વિશે પણ સમજાય. પછી તો કે આહાર. તો કે આહાર કેવો, આયુર્વેદ દ્રષ્ટિએ આહાર કેવો લેવાનો? તો કે સાત્વિક. આયુ, સત્વ, બલ, આરોગ્યમ. ભગવદ્ ગીતામાં પણ આઈ થિંક 6ઠા અધ્યાય કે 17માં પણ આપેલું છે આહાર વિશે. એટલે એ પણ આપણને આમાં લાગુ પડે છે કે આપણે આહારમાં પણ 3 પ્રકાર હોય છે કે સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક આહાર જ્યારે લઈએ છીએ
ત્યારે સત્વગુણી આપણે રહીએ છીએ. રાસિક એટલે થોડી આળસ આવે છે, તામસિક એટલે ગુસ્સો ક્રોધ વધારે આવે છે, બરાબર. એટલે આપણે આ 3 ડિવિઝન આપેલા છે, એમાંથી આપણે ધીરે ધીરે સાત્વિક તરફ વળીએ. હા, ક્યારેક લેવાઈ જાય, પણ તોય આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા સુધી આપણે પહોંચ્યા, પછી પ્રાણાયામ પણ અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે, બરાબર. પ્રાણાયામ કોને કહેવાય? પ્રાણ ઉપર આપણું શ્વાસ ઉપર નિયંત્રણ એટલે પ્રાણાયામ, બરાબર. પ્રાણાયામના કેટલા કેટલા છે? તો કે પ્રાણાયામમાં ભસ્ત્રિકાથી શરૂઆત કરીએ છીએ. ભસ્ત્રિકા, નાડી શુદ્ધિ એટલે કે અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉજ્જયી, શીતલી, શીતકારી, આ બધા પ્રાણાયામ છે. કપાલભાતિ એ પ્રાણાયામ નથી, એ ક્રિયા છે, બરાબર ને. એના પછી આવે છે એક્યુપ્રેશર. તો કે એક્યુપ્રેશરમાં પણ આપણે પોઈન્ટ, એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર પ્રેશર આપવાનું, દબાવ આપવાનું, એક્યુપ્રેશર. અને મુદ્રા વિશે પણ તમને સમજાવી દીધું. હવે આટલું હું બોલી ગઈ છું. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો, બરાબર ને.